નમસ્કાર સાથી મિત્રો, વિજય બારૈયા. ડીએન કેમ્પસની કસ્તુરબામાં બનેલી ઘટનાનું જે પ્રકરણ ચાલી રહ્યું છે, જેમાં સમાજના અને અલગ અલગ સંગઠનો દ્વારા એસઆઈટીની માંગણી થઈ રહી છે અને લગભગ ગુજરાતના અલગ અલગ તાલુકા જિલ્લાઓમાં આ બાબતે એસઆઈટી અને ઊંડી તપાસ થાય એ બાબતના આવેદનો પાઠવાઈ રહ્યા છે. રોજે રોજ 1-2 તાલુકા જિલ્લામાં વધી રહ્યા. મારી જાણ મુજબ અત્યાર સુધીમાં લગભગ 20 તાલુકાઓમાં આવેદન અપાઈ ચૂક્યા છે આ બાબતે. તો આ તકે આ સર્વ આવેદન આપનારને મને સાથ સહકાર આપનાર સર્વ સમાજ અને સર્વ સંગઠનોનો આભાર વ્યક્ત કરું છું. દીકરીના પરિવાર વતી પણ આભાર વ્યક્ત કરું છું અને ખાસ અમારા સંગઠન વતી પણ આભાર વ્યક્ત કરું છું. હવે એ મુદ્દાની વાત મૂકવી છે મારે થોડી. ગઈકાલ 18 તારીખ સુધી ઘટના 2 તારીખ રાતની છે. સીસીટીવી આજ દિન સુધી પહોંચાડવામાં નથી આવ્યા. ડાઉનલોડ થાય છે, આ થાય છે કરી છે, ખર્ચો કરાવડાયો, હાર્ડ ડિસ્ક ખરીદવાનું કરવું, એ હજુ સીસીટીવી મળ્યા નથી. તદુપરાંત પોલીસ દ્વારા પણ આજ દિન સુધી દીકરીના પરિવારને કોઈ પણ જાતની અપડેટ માહિતી કશું જ નથી આપ્યું. રાજકીય દબાણ વધ્યું તો મીડિયાની એક પ્રેસ ખાલી મૂકી દીધી આ લોકોએ, બસ ત્યાં જ. એટલે અમને પોલીસ પર ભરોસો નથી. જે વાત હતી એ પર આજ ફરી આવીએ છીએ. હવે આ જે લડાઈ ચાલી રહી છે એમાં બધાનો મોટા ભાગનાનો આરોપ સંસ્થા ઉપર જ છે કે આ સંસ્થામાં જ કંઈક ને કંઈક છે જેના કારણે આમ છે તેમ છે. તો આમાં ક્યાંક ને ક્યાંક અમે એવું જાણવા મળ્યું અમને કે જે નિવેદનો લેવાઈ રહ્યા છે છોકરીઓના, તો એમાં સંસ્થાના લોકોને હાજર રાખીને, દાખલા તરીકે મહેશભાઈ કેમ્પસ ડાયરેક્ટર, આવા લોકોને જે અમે જેની ઉપર શંકા કરી રહ્યા છીએ આવા જ બધા લોકોને ઉપર રહીને હાજર રાખીને નિવેદન લેવાઈ રહ્યા છે. એટલે ક્યારેય કોઈ દીકરી કે દીકરો કોઈ સાચું બોલવાનું જ નથી. નિવેદન કેવી રીતે લેવાય અમારે શીખવાડવાનું ના હોય, એમની પ્રોસેસ છે ને, એમને ખબર જ હોવી જોઈએ. તો નિવેદનમાં સંસ્થાના લોકો અને લેડીઝો એમની રાખી અને આવા લોકોની સામે રૂબરૂ નિવેદન લેવાયા. હવે વાત કરવી છે મારી મીડિયાની, તો દીકરીઓ પાસે મીડિયા બાઇટ બનાવવામાં આવી છે કે આવું નહીં તેવું નહીં. એ મીડિયાવાળો ભાઈ કોણ છે? 2-3 દિવસ પહેલા અમને ગાંધીનગરની અંદર MLA ક્વાર્ટર્સમાં મળ્યો છે એ ભાઈ. મેં રૂબરૂ જોયો છે ને, એને મને જોયેલો છે ત્યાં. કોના ઈશારે આ મીડિયા બાઇટ બનવાની છે, ક્યાંથી થવાનું છે? એટલે મીડિયાવાળા ભાઈને કહું, ખોટી મીડિયા બાઇટ ચલાવતા પહેલા તમે ધ્યાન આપજો. દીકરીઓનો સવાલ છે, તમારે નાના મોટા કોઈ ચાર્જ લઈને જે તમે એડવર્ટાઇઝિંગનું કામ કરો, જે તમારો બિઝનેસ છે, અમને એમાં કોઈ વાંધો નથી. પણ જો ખોટી રીતે કોઈ દીકરા દીકરીને કે અમારા સંગઠન ઉપર આંગળી ચીંધવાનું કર્યું મીડિયાના મિત્રો, તો આ બિલકુલ ખોટું થશે. તમને 50 વખત આમંત્રણ હતું, તમે આયા નથી આમ ઉજાગર કરવામાં. એટલે તમે ત્યાં કાલે સ્પેશિયલ બાઇટો લેવા ગયા છો એ કરવામાં. અત્યાર સુધી આ સમયે જ્યાં વિડીયો બને ત્યાં સુધી તમારી બાઇટો મેં જોઈ નથી કે મીડિયામાં આવી નથી. એટલે મીડિયાના મિત્રો તમે ખાસ ધ્યાન દેજો તમે કોના ઈશારે શું કરવા માંગી રહ્યા છો. હવે વાત કરવી છે પેલા એક ભાઈ, શું નામ, મેયર, જે અમે થોડા દિવસ પહેલા ત્યાં સંસ્થાની ઓફિસમાં હું અને બીજા સાથી મિત્રો સાથે ગયા હતા. ત્યારે એ ભાઈ બહુ સલાહ સૂચન આપતા હતા કે આમ નહીં, તમે પેલું કરી રહ્યા છો, તમે આમ કરી રહ્યા છો. મેયર, તમારું લીવર આલ્કોહોલ પીને ખલાસ થઈ ગયું હતું. એ લીવર બદલવાના પૈસા ક્યાંથી આવ્યા? બધાએ દાન આપ્યું. આપણે કોઈ સારા કામ કરીને તો વિકાસ પામ્યો નતો. તમારો મેયર સાહેબ લીવર બદલવું પડ્યું હતું, પીને ખલાસ કર્યું હતું મેયર સાહેબ. તો ફરી ક્યારે પણ જો આવી રીતે વાતચીત થવાની હોય સંસ્થાની વચ્ચે, તો મહેરબાની કરીને આ લીવર દારૂડિયાને ત્યાં હાજર હોવો જોઈએ નહીં, આ મેયર. કેમ કે આ મેયર પોતાને જાતને જે સમજતો જ્ઞાન આપતો હતો. એ તો મને પહેલા દિવસે મેયર ખબર નથી તમારી આ કહાની, બાકી કે ઓફિસની બહાર નીકળીને તમારી જોડે મારી વાત જ નહીં થાય. એટલે આવા લોકો ત્યાં છે. હવે આ ભુવા રાજગરા વાળું જે હતું, પેલા પટાવાળા સાહેબનું સિસ્ટમ બદલાણી છે, થોડીક ઓફિસ ખાલી કરાવીને બહાર લીધી છે. પટાવાળા જે પેલા ધૂણે છે એમની કહાની. પછી હજુ પેલી પિંકીને અમને જે ખોટું બોલ્યા કેડી પટેલ કે અમે પિંકી પેલી મેડમ છે એને છૂટી કરી છે. પિંકી કે નામમાં કદાચ મિસકન્ફ્યુઝ હોઈ શકે, પણ એ મેડમ જે લાલ કપડાવાળી ધૂણે છે એને છૂટી કરી. ના, ખરેખર કશું જ એવું નથી. એ મેડમ ચકાચક તૈયાર થઈને રોજ ફરે છે અને ઇયરફોન નાખીને ફોન ચાલુ જ છે. મેડમનો ફોન બદલાયો છે, એ ડેટા હજુ લેવામાં આવ્યા નથી કે લીધા હશે. પોલીસનો વિષય છે, એમને લીધા કેમ અમને માહિતી નથી આમાં અપડેટ કરી. બીજી વસ્તુ, આ સંસ્થા લાખો રૂપિયા ખર્ચો કરે છે પોતાનું બ્રાન્ડિંગ માર્કેટિંગ કરવા માટે થઈ. પોતાની પેલી વેબસાઇટ ચલાવે છે, સોશિયલ મીડિયા ચલાવે છે, બધું જ ચલાવે છે. તો હું આ સંસ્થાના કેડી પટેલ મંત્રીને કહું, નાલાયક કેડી પટેલ, તમે જે લાખો રૂપિયા ખર્ચો છો, તો તમારા નાલાયક આપેલો રાહુલ્યો જે તમારો મુખ્ય વહીવટદાર છે, રાહુલ, એ રાહુલ્યો કેન્ટીન ચલાવે છે, શું વહીવટ કરાવે છે હું આગળના એપિસોડમાં લાવી.
એ રાહુલિયાના થ્રુ તમે વહીવટ કરો. એ બધા ત્યાં ધૂળેટી રમતા હતા, તમને શરમ ના લાગી, તમે કોઈ ઇન્સ્ટ્રક્શન ના આપ્યા. આજ દિન સુધી સંસ્થાની અંદર દીકરીની આ બાબતે તમે મૌન શોખ કશું જ પાડ્યું નથી. તમે નાલાયકો આટલા બધા પૈસા વાપરો છો સોશિયલ મીડિયા પાછળ, નાના પાછળ. આ દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેની સિંગલ પોસ્ટ નાલાયકો તમે મૂકી નથી. તો હું ડીએનમાં ભણતા દરેક મા બાપને કહેવાને જણાવવા માંગુ કે આપણા દીકરા દીકરીઓ જે ત્યાં ભણે છે, જો એ ત્યાં સંસ્થામાં જ આવું થયું છે છતાંય આ નાલાયકોએ 1 મિનિટનો કે 2 મિનિટનું મૌન શોખ નથી પડાવી શક્યા, તો તમારે ને મારા દીકરા દીકરીઓની ત્યાં કિંમત શું છે આ નાલાયકો જોડે એ તમારે જાણવાની ને સમજવાની જરૂર છે. સંસ્થાના લીડર કેમ ઓર્ડર ના કર્યો કે ભાઈ મૌન પાડવાનું છે, કેમ આપણે તમે પેમ્પલેટ ના છપાયા અથવા પેમ્પલેટ ના છપાય, સોશિયલ મીડિયામાં પોસ્ટ કેમ ના મૂકી કે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કે આમ તેમ. એટલે ક્યાંક ને ક્યાંક તમારી મેલી મુરાદ છે અને નિવેદનમાં તમે આ લોકોને હાજરીમાં નિવેદન લેવાઈ રહ્યા છે, મીડિયાને લાઈને આ તૈયારી થઈ રહી છે. જેટલી તૈયારી કરવી એટલી કરો. તમારા એક એક કાળા ચિઠ્ઠા ખોલવામાં આવશે અને ખોલીને જ રહીશું. બીજી વાત કે આંદોલન આપણું અટક્યું નથી, કન્ટિન્યુ ચાલુ છે. આપણે ટૂંક જ સમયમાં આણંદની અંદર કેન્ડલ માર્ચ કાઢવાનું સંગઠને નિર્ણય લીધો છે. તો કેન્ડલ માર્ચની તારીખ સોશિયલ મીડિયા કે વોટ્સએપના ગ્રુપથી દરેક મિત્રોને પહોંચાડવામાં આવશે. આપણે સૌએ આવવાનું છે અને એ દિવસે આપણે ફરિયાદ પણ આપવાની છે પોલીસ સ્ટેશનમાં આ બાબતની. તો સૌ આ બાબતમાં પધારજો, મળજો અને જે પણ માહિતી હોય વોટ્સએપના દ્વારા અમને પહોંચાડતા રહેજો. જય હિન્દ, જય જવાન.